રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી યુનિવર્સિટી રોડ પર આવેલી દુકાનો પર કાર્યવાહી કરાઈ છે। શિયાળામાં ખાવાની વસ્તુઓના લીધા છે નમૂના। તલ, સિંગ અને દાળિયા સહિતની સામગ્રીના નમૂના લેવાયા છે। ઉત્પાદકોને ત્યાં અલગ અલગ વસ્તુઓના નમૂના લીધા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જે અંકિત, શિયાળામાં આરોગ્યપ્રદ વસ્તુઓ મળી રહી છે કે નહીં, તેને લઈને ચેકિંગ? ચોક્કસ સંધ્યા, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાસ કરીને સદર બજાર તેમજ ઉદ્યોગનગર સહિતના વિસ્તારોની અંદર ચીક્કીના ઉત્પાદન કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી અને સાથોસાથ તેમના દ્વારા સિંગ પાક છે, તલ સાંકળી છે સહિતની વિવિધ ફ્લેવરની 8 જેટલી ચીક્કીના નમૂના લેવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને નમૂના છે તે પરીક્ષણ અર્થે વડોદરા ખાતે છે તે મોકલવામાં આવ્યા છે। અન્ય કામગીરીની વાત કરવામાં તો ખાણીપીણીના 6 જેટલા ધંધાર્થીઓને નોટિસ પણ છે તે આપવામાં આવી છે। સાથોસાથ 17 જેટલા સ્થળે અખાદ્ય ખોરાકને લઈને ચકાસણી પણ છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને હાલ અત્યારે ચીક્કીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે વેચાણ પણ થતું હોય છે, ત્યારે ચીક્કીની અંદર ઉપયોગમાં લેવામાં આવતો ગોળ છે, તલ છે, સિંગદાણા છે, અન્ય વસ્તુઓની ગુણવત્તા બાબતે પણ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। જી, આપનો આભાર। તો યુનિવર્સિટી રોડ પર આવેલી દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિંગ, તલની જે ચીક્કી વિક્રેતાઓ છે ત્યાં ચેકિંગ। બોટાદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બોટાદ વિધાનસભા બેઠક નંબર 106 હેઠળ આદર્શ સંકુલ ખાતે આજથી 3 દિવસીય ખેલ મહોત્સવનો શુભારંભ થયો છે। મહોત્સવમાં દોડ, ગોળા ફેંક, કબડ્ડી સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહેનો અને ભાઈઓ બંને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આગામી દિવસોમાં લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી રમતો પણ યોજાશે। વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। ખેલાડીઓ તેમજ હાજર આગેવાનો દ્વારા સરકારના આ અભિગમને આવકારતા ખુશી વ્યક્ત કરાઈ। અમને કબડ્ડી રમતમાં ભાગ લીધેલો, એમાં અમને પ્રથમ નંબરે વિનર થયા છીએ અમે, અને આવી નવી રમતો રમાય એવી અમારી આશા છે, કેમ કે અમને એમાં કાયમી ઉત્સાહ મળી રહેશે અને અમે દેશ લેવલે જઈએ એ મારી આશા છે। આજે ખેલો સાંસદ મહોત્સવનું જે આયોજન થયેલું એનું ખૂબ સરસ પ્રતિસ્પર્ધકોએ ભાગ લીધેલો અને બહોળી સંખ્યામાં બાળકોએ આવી અને યુવાનોએ જે છે પોતાનું કૌવત દર્શાવેલું। કબડ્ડીની ટીમ પણ આપણે જોયું કે બહુ જ રસાકસી ભરી મેચ થયેલી। ત્યારબાદ 100 મીટર છે, લાંબી કૂદ છે અને ગોળા ફેંક છે, એમાં પણ બાળકોએ પોતાનું જે કૌશલ્ય છે એ દેખાડી અને પોતાની યુવાની જે તાજગી છે એ આપણને સિદ્ધ કરી બતાવી। આજે બોટાદમાં ખેલ મહાકુંભ મહોત્સવનું જ્યારે આજે શરૂઆત થઈ છે, ત્યારે અહીંયા બોટાદ આદર્શ સ્કૂલ ખાતે વિવિધ રમતો કે જેવી કબડ્ડી, ગોળા ફેંક તેમજ દોડ એવી અનેક વિવિધ રમતોમાં જે યુવાનોનો અને ખેલાડીઓનો, નાના બાળકોનો તમામનો જે એક ઉત્સાહ વધે અને એમનામાં રહેલું ટેલેન્ટ બહાર આવે। અહીંથી જિલ્લા કક્ષાએથી લઈને અને સમગ્ર રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય લેવલે જ્યારે રમવાના છે, ત્યારે આજે બાળકોએ ખૂબ સરસ મજાનું ખેલનું આયોજન કર્યું છે। અમદાવાદની 7th ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાના નિર્ણયને સિંધી સમાજે આવકાર્યો છે। નયનની હત્યા બાદ સ્કૂલની બેદરકારી સામે લડત ચલાવનાર સિંધી સમાજે નિર્ણયને આવકાર્યો। વાલીઓએ કહ્યું છે કે સરકાર હસ્તક સ્કૂલ ચાલશે તો વિદ્યાર્થીઓ સલામત રહેશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે। મણિનગરની વિવાદમાં રહેલી સ્કૂલ 7th ડે સ્કૂલને આખરે હવે સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે અને જે નયનની હત્યા બાદ જે વાલી સંઘર્ષ સમિતિ દ્વારા જે જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આખરે 12 જેટલી જે ખામીઓ જે છે તે શાળાની સામે આવી હતી અને આખરે વાલીઓની જીત થઈ છે। જે વાલી સંઘર્ષ સમિતિ જે હતી તેની જીત થઈ છે અને સરકારે જે છે તે આ સ્કૂલને પોતાના હસ્તક લઈ લીધી છે। હવે આ સ્કૂલ જે છે તે સરકાર ચલાવશે। લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું જે 7th ડે સ્કૂલના મેનેજમેન્ટની જે મનમાની હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે નયનની હત્યાની ઘટના પછી જે જનાક્રોશ સામે આવ્યો, તેની જે ખામીઓ આવી સામે અને હવે સરકારે પોતાના હસ્તક વહીવટ લઈ લીધો છે સ્કૂલનો, કઈ રીતે જુઓ છો? સૌથી પહેલાં તો હું સમગ્ર શિક્ષણ વિભાગ, સમગ્ર વાલીઓ અને સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીશ કે જે આ મનમાની મેનેજમેન્ટ હતું અને અમારું કોઈ કંઈ ઉખાડી નહીં શકે આ પ્રકારના વલણ સાથે આ સ્કૂલ ચાલતી હતી।
અને કોઈ પણ પ્રકારની જવાબદારીથી મુક્ત થવા માટે અગ્રેસર હતું. માસૂમ નયનની હત્યા બાદ વારંવાર શિક્ષણ વિભાગ દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય આધાર પુરાવા માંગવામાં આવ્યા, પણ શાળા આ આધાર પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે. વાલીઓ કેટલા સુરક્ષિત માને છે પોતાના બાળકોને? વાલીઓ અત્યારે 100% સુરક્ષિત માનશે પોતાના બાળકોને. ને એની હત્યા બાદ જે બી થયું, હિન્દુ છોકરાની હત્યા થઈ, આપણા હિન્દુ સમાજ માટે આ ખુશીની વાત છે. બિલકુલ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારે જન આક્રોશ જે રેલી પણ યોજવામાં આવી હતી અને જે સ્કૂલના મેનેજમેન્ટ સામે જે જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો, આ જે સમગ્ર હિન્દુ સમાજ જે છે અમારો, ચાહે સિંધી સમાજ હોય કે અન્ય સમાજ હોય, એના સંગઠનના લીધે આ બધું બધું યોજનાના લીધે આ સ્કૂલનું મને મેનેજમેન્ટ પાર પાડવામાં આવ્યું છે. વાલીઓની ખુશી કેટલી છે? અમને સંતોષ છે, પણ આગળ પણ એવી આશા રાખીએ છીએ કે દરેક સ્કૂલના દરેક વસ્તુ ચેક કરી અને આ બધી ખામીઓ દૂર કરવામાં આવે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? અમે આ નિર્ણયને સમગ્ર અમદાવાદ સમાજના શહેરીજનો તેમજ આસપાસના જે બી ભણતા બાળકો અને દરેક આ સરસ્પૂર્વક આવકારે છે અને દરેક ખુશીની કોઈ અપાર લાગણી છે એમની પાસે. બિલકુલ. તો જે પ્રકારનો નિર્ણય જે 7 ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે અને સિંધી સમાજ જે છે તે પણ આ સરકારના નિર્ણયને જે છે તે આવકારી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંબાજીના પાડલિયામાં સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનો મામલો. ઘટનાના 3 દિવસ બાદ આજે આદિવાસી સમાજના આગેવાનો પાડલિયા ગામે એકત્રિત થયા. પાડલિયા ગામે આદિવાસી સમાજની બેઠકનું આયોજન કરાયું. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પહોંચ્યા. અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે જે ઘર્ષણની ઘટના બની છે, ઘટનાનો આજે 4થો દિવસ છે. કહી શકાય છે કે સતત આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં જ નહીં પણ દેશભરમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય છે કે આજે 4થા દિવસે જે છે આપણે બતાવવા માંગીશ કે જે રીતે દાંતા મત વિસ્તારના ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી આજે આ પાડલિયા ખાતે છે એ આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે, તાલુકા જિલ્લા પંચાયતના ડેલિગેટ છે, ગામના સરપંચોની છે, આજે મિટિંગ લઈ રહ્યા છે અને આ મિટિંગ લીધા બાદ જે છે ઘટના સ્થળે પહોંચશે. જે જગ્યા ઘટના બની છે, જે જમીનને લઈને વિવાદ સંછેડાયો છે, એ વિવાદને લઈ કાંતિભાઈ ખરાડી જે છે પોતે ધારાસભ્ય ત્યાં પહોંચશે અને આપણે જે રીતે બતાવી રહ્યા છીએ કે તમામ આદિવાસી લોકો છે ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.